રીવાબા જાડેજાની સંવેદનશીલતા વિદ્યાર્થીનીના ઘરે જઈ તેની બહેનને શાળામાં પ્રવેશ અપાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। વડોદરા શહેરમાં શિક્ષણ જગત અને જનસેવાને સ્પર્શતો એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા વડોદરા સ્થિત એક શાળાની શૈક્ષણિક મુલાકાતે આવ્યા હતા। તે દરમિયાન આ ઘટના બની હતી। મંત્રી જ્યારે શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થીનીએ હિંમતપૂર્વક રજૂઆત કરી હતી કે તેની બહેન ભણવા માટે ઉત્સુક છે, પરંતુ અનિવાર્ય સંજોગોવશાત તે શાળાએ આવી શકતી નથી। એક નાનકડી બાળકીની શિક્ષણ પ્રત્યેની ધગશ અને તેની બહેન માટેની ચિંતા જોઈને મંત્રીએ ત્વરિત અને સંવેદનશીલ નિર્ણય લીધો હતો। આ રજૂઆતને ગંભીરતાથી લઈ શિક્ષણ રાજ્યમંત્રી માત્ર સૂચના આપીને અટક્યા ન હતા, પરંતુ તેઓ રજૂઆત કરનાર વિદ્યાર્થીનીને સાથે લઈને તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા। મંત્રીએ બાળકીના ઘરે જઈને તેના વાલીઓ સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। મંત્રીના પ્રયાસો અને સમજાવટને અંતે બાળકીના વાલીઓ સંમત થયા હતા અને સ્થળ પર જ બાળકીને શાળામાં વિધિવત પ્રવેશ અપાવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। સત્તાના શિખરે બિરાજમાન એક મંત્રી સામાન્ય નાગરિકના ઘરે જઈને દીકરીના શિક્ષણ માટે આગ્રહ રાખે તે ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જગાડી છે। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન બાળકીનો પરિવાર અત્યંત ભાવુક થઈ ગયો હતો અને મંત્રીનો આભાર માન્યો હતો। મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ આ પ્રસંગે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યની પ્રત્યેક દીકરી શિક્ષણ પ્રાપ્ત કરે તે સરકારની પ્રાથમિકતા છે। વાલીઓ અને તંત્રના અધિકારીઓની હાજરીમાં બનેલી આ ઘટનાએ સમાજમાં એક હકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે। શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ મંત્રીએ તાકીદ કરી હતી કે વિસ્તારમાં અન્ય કોઈ બાળ શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવે।